આ અયોધ્યા ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. મંદિરમાં ધર્મ ભક્તિનું ઘર હતું. ત્યાં એક છત્રી છે અને જ્યાં રામાનંદ સ્વામીનો જન્મ થયો હતો ત્યાં એક છત્રી છે. ફળિયામાં સાકરીયો કૂવો પ્રસાદીનો છે. ત્યાં બાળ મિત્રો છપૈયાથી ઘનશ્યામને મળવા આવ્યા હતા. ત્યારે ઘનશ્યામે એ કૂવામાંથી પાણી કાઢી ને પાયું. બહુ જ સાકર જેવું ગળ્યું નીકળ્યું, તેથી તેનું નામ સાકરીયો કૂવો એવું પાડ્યું છે. આ કંદોઈની દુકાન છે. ઘનશ્યામે ભાભીની અંગૂઠી લઈ અને મીઠાઈ જમ્યા હતા. અયોધ્યામાં રામ જન્મસ્થાન છે. ત્યાં દશરથ રાજાનો મહેલ છે. સિંહાસનમાં રામ સીતાની 3 જોડી, એક લગ્ન થતા રામનું સ્વરૂપ, બીજું વનવિચરણનું સ્વરૂપ અને ત્રીજું રાજગાદીએ બેઠા તેનું સ્વરૂપ દર્શન આપે છે. રાજા સાથે 3 પત્નીઓ દર્શન આપે છે. આ કનક ભુવન મંદિર છે. રામ લક્ષ્મણ જાનકીજીની મૂર્તિ અને કૈકેયીનું શયન ગ્રહ હતું. રામ સીતા વિશેષ કરી અને આ મહેલમાં રહેતા. આ રત્ન સિંહાસન મંદિર છે. આ સ્થાને રામચંદ્રજી ભગવાનનો રાજ્યાભિષેક થયેલો. આ જગ્યાએ ઘનશ્યામ મહારાજ બીજા સ્વરૂપે રામનવમીના દિવસે રામચંદ્રજી ભગવાન સાથે પારણિયામાં ઝૂલ્યા છે. સીતા મહેલ, રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિ છે. આ હનુમાનગઢી છે. આ જગ્યાએ ધર્મ ભક્તિ અસુરોના કષ્ટ નિવારણ માટે હનુમાનજીની 2 માસ સુધી આરાધના કરી. ત્યારે હનુમાનજીએ દર્શન દઈને વૃંદાવન જવાનું કહ્યું. મંદિરની પાછળ ભટ્ટેશ્વર મહાદેવ પ્રસાદીના છે. તે મંદિરની પાછળ છે. ત્યાં ઘનશ્યામ મહારાજે દરરોજ બપોરના સમયે આરામ કરવા જતા. ત્યાં એક કાયસ્થ ત્યાં આવી અને દરરોજ મહાદેવની પ્રાર્થના કરતો કે હે ભોળાનાથ, મને તું જન્મો જન્મ લંબકરણનો અવતાર આપજે. આવું મહાદેવ પાસેથી માંગતો. આ અયોધ્યામાં સરજુ ગંગા બહુ જ પ્રસાદીની નદી છે. અહીં ઘનશ્યામે અનેક વાર સ્નાન કર્યું છે. અયોધ્યા સરજુમાં 107 વખત ડૂબી. 108મી વખત વિક્રમ રાજાએ આ નગરીની રચના કરી છે. આ અયોધ્યા ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. ફળિયામાં સાકરીયો કૂવો પ્રસાદીનો છે. ત્યાં બાળ મિત્રો છપૈયાથી ઘનશ્યામને મળવા આવ્યા હતા. ત્યારે ઘનશ્યામે એ કૂવામાંથી પાણી કાઢી ને પાયું. બહુ જ સાકર જેવું ગળ્યું નીકળ્યું, તેથી તેનું નામ સાકરીયો કૂવો એવું પાડ્યું છે. મંદિરની પાછળ ભટ્ટેશ્વર મહાદેવ પ્રસાદીના છે. તે મંદિરની પાછળ છે. ત્યાં ઘનશ્યામ મહારાજે દરરોજ બપોરના સમયે આરામ કરવા જતા. આ હનુમાનગઢી છે. આ જગ્યાએ
ધર્મ ભક્તિ અસુરોના કષ્ટ નિવારણ માટે હનુમાનજીની 2 માસ સુધી આરાધના કરી. ત્યારે હનુમાનજીએ દર્શન દઈને વૃંદાવન જવાનું કહ્યું. આ કંદોઈની દુકાન છે. ઘનશ્યામે ભાભીની અંગૂઠી લઈ અને મીઠાઈ જમ્યા હતા. આ કનક ભુવન મંદિર છે. રામ લક્ષ્મણ જાનકીજીની મૂર્તિ અને કૈકેયીનું શયન ગ્રહ હતું. રામ સીતા વિશેષ કરી અને આ મહેલમાં રહેતા.
આ અયોધ્યામાં સરજુ ગંગા બહુ જ પ્રસાદીની નદી છે. અહીં ઘનશ્યામે અનેકવાર સ્નાન કર્યું છે. અયોધ્યા સરજુમાં 107 વખત ડૂબી. 108મી વખત વિક્રમ રાજાએ આ નગરીની રચના કરી છે. આ નંદીગામ ગામ છે. ભરતજીએ આ રામ વિયોગમાં આ જગ્યાએ 14 વર્ષ તપ કર્યું. તે ગુફા છે જે વડ નીચે ખાડો ખોદી ને તપ કર્યું છે. તેની વળવાઈ ઊંધી છે. બાજુમાં પ્રસાદીનો કૂવો છે. તેમાં 27 તીર્થોનું જળ છે. ત્યાં ભરતજી દરરોજ સ્નાન કરતા. આ રામ ભગવાનની ચરણ પાદુકા છે. રામ ભગવાન વનમાં ગયા ત્યારે ભરતને પાછા લાવવા માટે ચિત્રકૂટ ગયા. ત્યારે રામે પોતાની ચરણ પાદુકા આપી. તે ભરતજી ગાદી ઉપર પધરાવી ને તેની કાયમ પૂજા કરતા. આ ભરતકુંડ પ્રસાદીનો છે. આ કુંડમાં ભરતજી સ્નાન કરવા આવતા. ભરત ગુફા 2 જગ્યાએ છે. ત્યાં ભરતજીની પાદુકા છે. તેની દક્ષિણે ભરત કુંડ છે. આ રામ ભગવાનની ચરણ પાદુકા છે. રામ ભગવાન વનમાં ગયા ત્યારે ભરતને પાછા લાવવા માટે ચિત્રકૂટ ગયા. ત્યારે રામે પોતાની ચરણ પાદુકા આપી. તે ભરતજી ગાદી ઉપર પધરાવી ને તેની કાયમ પૂજા કરતા. જે વડ નીચે ખાડો ખોદી ને તપ કર્યું છે. તેની વળવાઈ ઊંધી છે.
આ કાશી ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ જગત પાવની નદીના કિનારે અલગ અલગ ઘાટો પ્રસાદીના છે. લલિતા ઘાટ છે, ત્યાંથી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જવાય છે. જ્યારે ધર્મ ભક્તિને ભીડ પડી ત્યારે કાશી રહેવા આવ્યા હતા, પણ અસુરે ઉત્પાત કર્યો, તેથી કાશીથી પ્રયાગ ચાલ્યા ગયા. વિશ્વનાથ મહાદેવનું મંદિર. ભગવાન વિષ્ણુએ પંચકોશી નગરી બનાવી અને શિવનું ધ્યાન કરી તપ કર્યું. ત્યારે ત્યાં જલધારાઓ પ્રગટ થઈ. આ જોઈ વિષ્ણુએ માથું હલાવ્યું, ત્યારે એના કાનમાંથી એક મણિ ત્યાં પડી ગયો, તેથી આ સ્થળનું નામ મણિકર્ણિકા તીર્થ પડ્યું. પંચકોશ જળને શિવજીએ પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી લીધું. પછી જીવોના ઉદ્ધાર માટે જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. કાશીમાં જગત પાવની ગંગા વહે છે. આ ગંગાજીમાં 80 નદીઓનો સંગમ થાય છે અને તેમાં 84 ઘાટ છે. આ કાશી નદીના મણિકર્ણિકા ઘાટ ઉપર શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજે કાશીની સભા જીતી. તે આંબલીનું વૃક્ષ હાલમાં મોજૂદ છે. આ સીતામઢી ગામ છે. આ જગ્યાએ સીતાજી સમાધિ સ્થાન છે. ઉપર મંદિર છે અને નીચે સીતાજી પૃથ્વીમાં સમાયા તે સ્થળ છે. બાજુમાં સીતા સરોવર છે. સીતાજી અને લવકુશની મૂર્તિ છે. લવકુશે ઘોડો બાંધ્યો અને હનુમાનજીને બાંધ્યા તે આ સ્થળ છે.
આ સીતામઢી ગામ છે. આ જગ્યાએ સીતાજી સમાધિ સ્થાન છે. ઉપર મંદિર છે અને નીચે સીતાજી પૃથ્વીમાં સમાયા તે સ્થળ છે. બાજુમાં સીતા સરોવર છે. સીતાજી સમાઈ ગયા તે સ્થળે કુંડ પ્રસાદીનો છે. આ અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ ગામ છે. ત્યાં હરિમંદિર છે. આ જગ્યાએ ત્રિવેણી સંગમનું સ્થળ છે, જ્યાં 3 નદીનો સંગમ થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી. ત્યાં વહાણમાં બેસીને જવાય છે. મહારાજે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરેલું છે. આ અક્ષય વડ પ્રસાદીનો છે. આ વડ નીચે ધર્મભક્તિએ તપ કર્યું છે. ધર્મભક્તિ અને રામાનંદ સ્વામીનું મિલન થયું અને તેને ગુરુ તરીકે સ્વીકારી દીક્ષા ગ્રહણ કરી. તે આ જગ્યા છે. આ જગ્યાએ સુતેલા હનુમાનજી છે. હનુમાનજીને ભરતજીનું બાણ ગોઠણમાં લાગ્યું, તેથી તે લંગડાતા થઈ ગયા. તે આ સૂતા હનુમાનજી છે. હનુમાનજી પર્વત લઈ આકાશ માર્ગે જતા ભરતજીને થયું, મારા રામને આ કોઈ અસુર વિઘ્ન કરશે. એમ જાણીને ભરતજી હનુમાનજીને બાણ માર્યું. પછી હનુમાનજીનું બાણ વાગતાની સાથે હે રામ, હે રામ એમ બોલ્યા. તેથી ક્ષમા માગી અને પછી બીજા બાણ વડે આકાશમાં ગમન કરાવ્યું. આ જગ્યાએ નીલકંઠ વર્ણી પધારેલ છે. પ્રયાગરાજ ગામમાં આ ત્રિવેણી સંગમ સરોવર છે, જ્યાં 3 કલરનું પાણી થાય છે. ઘોડી મારી દરિયે ઝૂલે છે, લેજો રે સંભાળ. ઘોડી મારી દરિયે ઝૂલે છે, દરિયે ઝૂલે છે, હોડી દરિયે ઝૂલે છે, દરિયે ઝૂલે છે, હોડી દરિયે ઝૂલે છે. ગામડા લેજો રે સંભાળ. હોડી મારી દરિયે ઝૂલે છે. ગામડા લેજો રે સંભાળ. હોડી મારી દરિયે ઝૂલે છે. કોદના વાદળા ચડ્યા છે, ગામને કોદના વાદળા ચડ્યા છે. વરસે રે વરસાદ, હોડી મારી દરિયે ઝૂલે છે. ઝેરના વરસે નારાયણ બોલ, સજમન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલ, સજમન સ્વામિનારાયણ. પ્રયાગરાજ ક્ષેત્રમાં
શૈવત વૃક્ષ છે. આ જગ્યાએ ધર્મદેવ અને ભક્તિ માતા તપસ્યા કરી હતી. આ પ્રયાગરાજ ક્ષેત્રમાં સુતા હનુમાનજીનું પ્રસાદીનું મંદિર છે. આ ચિત્રકૂટ ગામ છે. રામ ભગવાન ચિત્રકૂટમાં વનવાસ દરમિયાન 12 વર્ષ અહીં રોકાયા છે. વનવાસ દરમિયાન રામ ભગવાન અહીં ભરતજીનું મિલન થયું છે અને ભરતને ચરણ પાદુકા આપી છે. આ ગુપ્ત ગોદાવરી છે. આ જગ્યાએ શિવલિંગ છે અને ડુંગર પર ભોયરામાંથી ગુપ્ત ગંગાજી વહે છે. ત્યાં સીતાકુંડ છે. આ જગ્યા સીતા અને રામ ભગવાન યજ્ઞ નારાયણને આહુતિ આપતા હતા ત્યારે અસુર વિઘ્ન કરવા આવ્યા, તેને સ્થિર કરી રાખ્યા તે સ્થળ છે. આ ગુપ્ત ગોદાવરી છે. આ જગ્યાએ શિવલિંગ છે અને ડુંગર પર ભોયરામાંથી ગુપ્ત ગંગાજી વહે છે. ત્યાં સીતાકુંડ છે. આ જગ્યાએ અનસુયા સતીનો આશ્રમ છે. આ જગ્યાએ અનસુયાએ તપ કર્યું છે અને તેના તપથી મંદાકિની ગંગા પ્રસન્ન થઈને વહે છે. આ આશ્રમમાં અનસુયા અને અત્રિ ઋષિના લગ્ન થયા છે. સતી અનસુયાએ ત્રિમૂર્તિને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળક રૂપે બનાવી દીધા હતા.
આ ફટકશિલા છે. રામ ભગવાન સીતાજીના માથામાં વેણી ખોસતા હતા ત્યારે જયંતને સંશય થયો. તેથી સીતાજીના ચરણમાં ચાંચનો પ્રહાર કર્યો. તે જોઈને રામ ભગવાને તેની પાછળ તણખલાનું તીર છોડ્યું. તેથી ભયભીત થઈ રામજી પાસે આવ્યો અને માફી માંગી. ત્યારે રામ ભગવાને કહ્યું કે તારું એક અંગ તો આપવું જ પડશે. ત્યારે તેને આંખ આપી. તેથી આ જ દિવસ સુધી કાગડાની એક જ આંખ છે અને મંદિરમાં રામ, લક્ષ્મણ તથા સીતાજીની મૂર્તિ છે. આ ફટકશિલા છે. રામ ભગવાન સીતાજીના માથામાં વેણી ખોસતા હતા ત્યારે જયંતને સંશય થયો. તેથી સીતાજીના ચરણમાં ચાંચનો પ્રહાર કર્યો. તે જોઈને રામ ભગવાને તેની પાછળ તણખલાનું તીર છોડ્યું. તેથી ભયભીત થઈ રામજી પાસે આવ્યો અને માફી માંગી. ત્યારે રામ ભગવાને કહ્યું કે તારું એક અંગ તો આપવું જ પડશે. ત્યારે તેને આંખ આપી. તેથી આ જ દિવસ સુધી કાગડાની એક જ આંખ છે અને મંદિરમાં રામ, લક્ષ્મણ તથા સીતાજીની મૂર્તિ છે. આ હનુમાન ધારા છે. ડુંગર ઉપર હનુમાનજીનું મંદિર છે. ત્યાં કુદરતી ધારા વહે છે. 700 પગથિયા ચડી અને હનુમાન ધારાના દર્શન કરવા જવાય છે. ये मालूम नहीं भागी मालूम नहीं क्यों ने ये तो बदन भेगा जोड़े बहीने જોવાનું હે અમે કાકાને ખબર પડે ને કે માને જાતે ઓર વેલો મૂકો તો કાલ પૂછતો તો મોટો ખબર પડી મારે માની ઘોડો કરી દે મોટો હે માં તો દે સીતા ભરમણ કરતા મહેમાને હલાવજમાં પગે ઘોડો કરીને રવાના કરતા એ શું આપણે ઘોડો કઈને બેરાવજો માથે એમ કેતા હશે બડા હે બડા
બધા આવી ગયા બધા આવી ગયા આ જગાડે ડોસી ભાઈ જગાડો ને આ હનુમાન ધારા છે. ડુંગર ઉપર હનુમાનજીનું મંદિર છે. ત્યાં કુદરતી ધારા વહે છે. આ કામાતગીરી પર્વત છે. ત્યાં શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી તથા હનુમાનજીનું મંદિર છે. આ લાલાપુર ગામ છે. આ જગ્યાએ વાલિયા લૂંટારાએ નારદજીને બાંધ્યા હતા. ત્યારે નારદજીએ તેને જ્ઞાન આપી વાલ્મીકી ઋષિ બનાવ્યા. વાલ્મીકી ઋષિનો આશ્રમ પર્વત પર છે અને આ જગ્યાએ વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરેલી છે. આ જગ્યાએ સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહ્યા છે અને ત્યાં વાલ્મીકી ઋષિએ લવકુશને ઉપદેશ આપેલો છે.
આ લાલાપુર ગામ છે. વાલ્મીકી ઋષિનો આશ્રમ પર્વત પર છે અને આ જગ્યાએ વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરેલી છે. આ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. આ જગ્યાએ વર્ણિત 4 દિવસ રોકાયા છે. આ ચક્રતીર્થ પ્રસાદીનું છે. આ તીર્થમાં 88,000 ઋષિઓ સ્નાન કરતા અને દિવ્ય દેહ છપૈયામાં નારાયણ સરોવરમાં સ્નાન કરવા જતા. વર્ણિવેશે મહારાજે આ જગ્યાએ સ્નાન કરેલું છે. મનુ અને શત્રુપાએ આ જગ્યાએ તપ કર્યું છે એવી આ તપોભૂમિ છે. નીલકંઠ વર્ણી નૈમિક સારણ્ય ક્ષેત્રમાં 3 દિવસ રોકાણા હતા અને ધેનુમતી નદીમાં સ્નાન કરેલ છે. ચક્ર તીર્થમાં 88,000 દેવતાઓ આવી 5-5 કેરીઓ આપી જતા અને દરરોજ ત્યાંથી છપૈયા નારાયણ સરોવરમાં સ્નાન કરવા જતા. આ વ્યાસ ગાદી પ્રસાદીની છે, જ્યાં 4 વેદ અને 18 પુરાણની કથા સંભળાવેલી છે. ત્યાં પ્રાચીન વટવૃક્ષ છે. આ જૈમિની ગાદી તથા યજ્ઞશાળા છે. આ ધેનુમતી નદી પ્રસાદીની છે. આ નદીમાં વર્ણિવેશે મહારાજ સ્નાન કરેલ છે. આ હનુમાનગઢી છે. ધર્મ ભક્તિ વૃંદાવનમાં ભૂલા પડ્યા ત્યારે આ હનુમાનજીએ રસ્તો બતાવ્યો છે. અહીં રાવણ એક જ હતો કે જે વિભીષણનું રૂપ ધારણ કરી શકે. જ્યારે રામ પ્રભુ લંકામાં ગયા ત્યારે રાવણ રામનું યુદ્ધ ચાલુ હતું. તે વખતે ઘણા દિવસ યુદ્ધ ચાલ્યું, પણ તે વખતે યુદ્ધ પૂરું થઈ જાય ત્યારે હનુમાનજી પૂંછડીનો કોટ બનાવે અને તેની વચ્ચે સૈન્યને સુરક્ષિત રાખે ને આખી રાત ચોકી પહેરો કરે. રાવણના કહેવાથી અહીં રાવણ વિભીષણનું રૂપ લઈને આવ્યો. હનુમાનજીને એમ કે વિભીષણ છે એટલે અંદર પ્રવેશ દીધો. આ નૈમિક સારણ્ય ક્ષેત્ર છે. આ જગ્યાએ વર્ણિત 4 દિવસ રોકાયા છે. આ ચક્રતીર્થ પ્રસાદીનું છે. આ તીર્થમાં 88,000 ઋષિઓ સ્નાન કરતા અને દિવ્ય દેહ છપૈયામાં નારાયણ સરોવરમાં સ્નાન કરવા જતા. વર્ણિવેશે મહારાજે આ જગ્યાએ સ્નાન કરેલું છે.
મનુ અને શત્રુપાએ આ જગ્યાએ તપ કર્યું છે એવી આ તપોભૂમિ છે. આ વ્યાસ ગાદી પ્રસાદીની છે, જ્યાં 4 વેદ અને 18 પુરાણની કથા સંભળાવેલી છે. ત્યાં પ્રાચીન વટવૃક્ષ છે. આ હનુમાનગઢી છે. ધર્મ ભક્તિ વૃંદાવનમાં ભૂલા પડ્યા ત્યારે આ હનુમાનજીએ રસ્તો બતાવ્યો છે. નૈમિક અરણ્ય ક્ષેત્રમાં હનુમાન ચટ્ટીમાં હનુમાનજી પ્રસાદીના છે. આગળ જતા 5 પાંડવોનું મંદિર છે. આ મિશ્રિત ગામ છે. ત્યાં દધીચી ઋષિનો આશ્રમ છે. પાર્વતીજીના શ્રાપથી ચિત્રકેતુ રાજા વૃત્તાસુર નામનો અસુર થયો. એનું એવું વરદાન હતું કે તેનો નાશ દધીચી ઋષિના વાંસાના હાડકાથી થશે. ત્યારે લોક કલ્યાણ માટે ઋષિએ પોતાના દેહનો ત્યાગ કર્યો. ત્યારે ઇન્દ્રે તેનો વધ કર્યો. આ દધીચી કુંડ પ્રસાદીનો છે.
આ મિશ્રિત ગામ છે. ત્યાં દધીચી ઋષિનો આશ્રમ છે. આ દધીચી કુંડ પ્રસાદીનો છે.